મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુપરવાઇઝર રમેશભાઈ સાથે થયેલ પ્રેમ. જૂન મહિનો. ગામની સરકારી પ્રાથમિક શાળાના જૂના બિલ્ડિંગને તોડી નવા 2 માળના આધુનિક બિલ્ડિંગનું નિર્માણ શરૂ થયું હતું. ગામના બાળકો વર્ષોથી વરસાદ પડે તો છત ટપકતી, દિવાલો ગીલી થતી અને પરીક્ષા દરમિયાન પણ પ્લાસ્ટર ખસે ત્યારે ભયભીત થઈ જતા. આખરે સરકારે નવા બિલ્ડિંગની મંજૂરી આપી અને એક મોટી કોન્ટ્રાક્ટ કંપનીએ કામ હાથ ધર્યું. આ સમગ્ર પ્રોજેક્ટનો સુપરવાઇઝર રમેશભાઈ પટેલ. મધ્યમ વયના, શાંત, દેખાવમાં સામાન્ય પરંતુ કામમાં ખૂબ નિષ્ઠાવાન, બોલવામાં મમળા પરંતુ હૃદયના ખૂબ સારા. તે સાવજી ગામમાં રહેવા આવ્યો. સવારે 8 વાગે સાઇટ પર હાજર અને સાંજે સુધી દરેક મજૂરોને પ્રશ્ન સંભાળવો તેની ફરજ. તેના કડક સંકલ્પથી કામ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું હતું. પરંતુ આ કથાનો મૂળ બીજ ત્યારે વવાયું જ્યારે નવા નિમણૂક પામેલા શિક્ષક દળમાં એક નવી છોકરી એના સૌ પ્રથમ વખત શાળામાં આવી. એના શહેરમાં રહી પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ હતી. સાત્વિક સ્વભાવ, શુદ્ધ નજર અને ચહેરા પર બાળક જેવી નિર્દોષતા. તેને બાળકો ખૂબ જ પસંદ. શિક્ષણ વિભાગે તેને હમણાં જ ગામમાં પોસ્ટિંગ આપ્યું હતું. સવારના સમયે જ્યારે શાળાના બાળકો હજુ આવ્યા નહોતા, એના બિલ્ડિંગની આસપાસ નજર ફેરવતી હતી. એણે જોયું મજૂરોએ કોન્ક્રીટ મિક્સર ચલાવ્યું હતું. કોઈ રેતી છાંટતો, કોઈ માટી ઉઠાવતો, કોઈ ઈંટ ગોઠવતો અને વચ્ચે ઊભેલો એક ઊંચો ભરૂચેલો માણસ રમેશભાઈ. હાથમાં નોટબુક, હાર્ડ હેટ પહેરેલી અને કામની રમતિયાળ લય સાથે માર્ગદર્શન આપતા. એના પાસે થોડું જવું પડ્યું કેમ કે ત્યાંથી જ તેની ક્લાસનું અસ્થાયી રૂમ પસાર થતું હતું. રમેશભાઈએ તેને પ્રથમવાર જોઈ. એક ક્ષણ માટે તેની નજર અટકી ગઈ. ચહેરો શાંત, આંખોમાં સંસ્કારી તેજ અને વાણીમાં મધુરતાનો સંકેત. નમસ્તે સાહેબ, એણે વિનયપૂર્વક કહ્યું. રમેશભાઈ થોડું ગભરાયા. નમસ્તે બેન, તમે નવી ટીચર? હા, આજે જોબનો પ્રારંભ છે. ખૂબ સારું. કંઈ મદદ જોઈતી હોય તો કહી દેજો. આટલી સામાન્ય વાત પણ બંને હૃદયમાં કાંઈક અસ્પષ્ટ એવો સ્પર્શ થઈ ગયો હતો. એના હસીને ચાલતી થઈ. રમેશભાઈ થોડા સમય સુધી એને જતા જોયા કરી. બિલ્ડિંગનું કામ વધતું ગયું. રોજ સવારમાં જ્યારે એના ક્લાસ શરૂ કરવા આવે તેને પસાર થવામાં રમેશભાઈ દેખાઈ જતા. ક્યારેક મજૂરના વેતન અંગે ચર્ચા, ક્યારેક સામાન સમયસર ન મળ્યો હોય તો ફોન પર તર્ક. એને ધ્યાનથી જોતી. તેને અચરજ લાગતું. એક સામાન્ય માણસ, પરંતુ જવાબદારીનો ભાર સહન કરતો અને કામ અંગેનું એક અનોખું શિસ્ત ભાવ ધરાવતો. એક દિવસ વરસાદ પડતો હતો. શાળામાં ગટરના પાટિયા પરથી કાદવ સરકી રહ્યો હતો. એના છત્રી સાથે સાઇટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક પથ્થર સરક્યો અને એના પગરખા કાદવમાં ફસાઈ ગયા. અરે બેન, થોભો, હું આવું છું. રમેશભાઈ દોડી આવ્યા. તેના હાથનો ટેકો આપી એને બહાર કાઢી. તે પળમાં એને પહેલી વાર રમેશભાઈની પાસે આવવાથી એક સુરક્ષાનો અહેસાસ થયો અને રમેશભાઈને લાગ્યું કે આ છોકરીના નાજુક સ્વભાવને બચાવવા મન એમ જ આગળ વધે છે. થેન્ક યુ, એણે કહ્યું. કોઈ બાબત નહીં. અહીં તો રોજ આવવું પડે ને, સાવચેતી રાખજો. એક બપોરે મજૂરો ખાવા માટે બહાર ગયા હતા. એના પણ સ્ટાફ રૂમ તરફ જવાના સમયે બિલ્ડિંગની છાયામાં બેઠેલા રમેશભાઈને જોયા. એકલા, થાકેલા અને ગ્લાસમાં ચા પીતા. એ થોડું હળવું હસતા એ તરફ ગઈ. સાહેબ, તમે લંચ નથી કરતા? ના, ક્યારેક કામ વચ્ચે ભૂખ જ નથી રહેતી. એ તો સારું થયું. હું વધારાનું ટિફિન લાવી છું, તમને અડધું આપી દઉં. રમેશભાઈ તરત જ હાથ ઊંચો કરતા બોલ્યા. ના ના, જરૂર નથી, તમે ખાઈ લો. હું ચાલે મને. પરંતુ એના અટકી નહીં. ટિફિન ખોલી અને એને અડધો રોટલો, શાક આપી દીધું. કામ કરનારને તો વધુ ઉર્જા જોઈએ, એણે મમળીને કહ્યું. આ પળે પહેલી વાર રમેશભાઈને લાગ્યું જિંદગીમાં કોઈએ આ રીતે તેની તરફ ધ્યાન આપ્યું જ નહોતું. તેની પત્નીનું
થોડા વર્ષો પહેલાં નિધન થઈ ગયું હતું. ત્યારથી તે એકલો જ હતો અને લોકો કામને જ તેની ઓળખ માનતા, પરંતુ તેની સાથે માનવી તરીકે વાત કરતી હતી. આ વાત રમેશભાઈના હૃદયને નરમ બનાવતી. ગામ નાનું, અહીં બે લોકો એકસાથે બે વાર વાત કરે તો બીજા દિવસે આખું ગામ જાણે. કેટલાક શિક્ષિકાઓએ નોંધ્યું કે અને રમેશભાઈ ઘણા વખત વાત કરતા. અરે, આ યુવતી અને સુપરવાઇઝર વચ્ચે તો કંઈક ચાલે છે, લાગે છે. તો શહેરની છે, આને પ્રેમ થઈ જશે તો. આવા શબ્દો એના સુધી પહોંચતા તેને કંઈ ફરક પડતો ન હતો, પરંતુ રમેશભાઈ અંદરથી જલ્દી તૂટી પડતા. તેને લાગતું, હું કોણ? એક સામાન્ય કામદાર, મજૂરો વચ્ચે જીવતો માણસ. અને શિક્ષિત, સુશીલ, સુંદર. એક દિવસ તેણે જ અચાનક એના સાથે વાતમાં અંતર રાખવાનું શરૂ કર્યું. સમજતી નહોતી કે આ બદલાવ કેમ. તેને વેદના થતી. એક સવાર તેને શોધી રહી હતી. રમેશભાઈ સાઈડના છેલ્લા ખૂણામાં લખાણ કાઢતા બેઠા હતા. તે ત્યાં પહોંચી. તમે મને અવગણો છો? એને સીધું જ પૂછ્યું. રમેશભાઈ અચકાયા. એવું નથી, બસ લોકો વાતો કરે છે. લોકોનું શું? તેઓને તો આંખ હોય છે જોવાની, પણ સમજવાનું ભાન નથી. પરંતુ હું તમારા જેટલો નથી, રમેશભાઈએ ધીરેથી કહ્યું. મારા જીવનમાં ઘણું છે. તમે યુવા છો, ખૂબ ઉપલબ્ધ છે. મને ડર લાગે છે કે તેની વાત પૂરી થવા દીધી નહોતી. તે નજીક આવી આંખોમાં આંખ નાખીને બોલી. રમેશભાઈ, પ્રેમ, દેખાવ, પૈસા કે ઉંમર નહીં જોતો, દિલની સ્ફટિકતા જોતો. તમે સારા માણસ છો. હું આપને એ રીતે જ ગમું છું. આ શબ્દો સાંભળતા રમેશભાઈના હૃદયમાં વર્ષોથી બંધ પડેલું કંઈક ઓગળી ગયું. આ દિવસથી તેમની વાતોમાં આધ્યાત્મિકતા વધતી ગઈ. પરંતુ દરેક પ્રેમ કથા હંમેશા સરળ નથી હોતી. એક દિવસ બપોરે છત પરનું કોન્ક્રીટ વર્ક ચાલતું હતું. અચાનક મજૂરના હાથમાંથી સ્લેબ હચમચાયું અને એક ભારે લાળીનો ટુકડો નીચે પડવા લાગ્યો. નીચે બાળકોની ઘરે મોકલતી રહી હતી. રમેશભાઈએ જોયું. બધું એક પળમાં થયું. તે દોડી અને તરફ ધકેલીને તેને બચાવી, પણ પોતે એ ઘાતક ટુકડામાં ગવાયા. સાઈડ પર હાહાકાર મચી ગયો. મજૂરો દોડી આવ્યા. રડતી હતી. તેના હાથમાં રમેશભાઈનું લોહી લાગેલું. મને કંઈ નહીં થાય. તમે ઠીક છો ને? રમેશભાઈ ધીમે બોલ્યા. તમને કંઈ નહીં થાય. મેં ભગવાનને કહી દીધું છે. ભાગી પડી. રમેશભાઈને શહેરની હોસ્પિટલમાં દાખલ કરાયા. 2-3 ટાંકા પડ્યા. ડૉક્ટરે કહ્યું, સદનસીબે મોટી ઈજા નથી. દરરોજ હોસ્પિટલ જતી. ક્યારેક ફળ લઈ જાય, ક્યારેક દવા, ક્યારેક ચા. બંને કલાકો સુધી વાત કરતા. રમેશભાઈ મજાકમાં બોલતા. આ ઈજા ન પડી હોત તો તમે રોજ આવતા? બસ હવે તો આવું જ. ઈજા ન પડે તો પણ, હસીને જવાબ આપતી. આ સમયે તેમના સંબંધને વધુ ઊંડો બનાવી ગયો. બિલ્ડિંગનું કામ અંતિમ તબક્કામાં હતું. શાળા કમિટી અને ગામના આગેવાનો પ્રગતિ જોવા આવ્યા. બધાએ રમેશભાઈની પ્રશંસા કરી. આવો માણસ ભાગ્યે જ મળે. બિલ્ડિંગ તો જાણે મંદિરની જેમ બન્યું છે. પણ દૂરથી આ બધું સાંભળતી હતી. તેના હૃદયમાં એક નિર્ણય પાકી ગયો. તે હવે આ માણસથી દૂર રહી શકતી ન હતી. એક સાંજે સૂર્ય ઢળી રહ્યો. બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હતું. બેન્ચો મૂકી દીધી હતી. બધે સાફ સફાઈ ચાલી રહી હતી. ધીમે ચાલીને રમેશભાઈ પાસે આવી. આસપાસ કોઈ મજૂર ન હતો. એક વાત કરવી છે, એણે કહ્યું. હા કહો રમેશભાઈ. તમે મને પસંદ કરો છો? રમેશભાઈ ગભરાઈ ગયા. તમે વિચાર કરો. હું? તેનો હાથ પકડી લીધો. વિચાર તો મેં એ દિવસે જ કરી લીધો હતો, જ્યારે તમે મને કાદવમાંથી બહાર કાઢ્યા હતા. જે માણસ કાદવમાંથી બહાર કાઢી શકે, તે જીવનભર ઉડા દુઃખમાંથી પણ બચાવી શકે. રમેશભાઈની આંખોમાં પાણી આવી ગયું. મને લાગતું કે હું તમારા લાયક નથી. પ્રેમ લાયકાતથી નથી થતો રમેશભાઈ, હૃદયથી થાય છે. આ પહેલાં કોઈએ રમેશભાઈને આમ સમજાવ્યા જ નહોતા. તેના હૃદયમાં વર્ષોથી બંધ પડેલું સુખ
આજે ખુલ્લે હાથે મળી રહ્યું હતું. 1 મહિના પછી નવી શાળાનું ઉદ્ઘાટન થયું. ગામમાં મેળો સમાન વાતાવરણ, બાળકો ખુશાલ નવા વર્ગમાં દોડી રહ્યા હતા. રમેશભાઈ મંચ પર બોલવા ગયા. તેમણે કહ્યું, આ બિલ્ડિંગ મારા માટે ફક્ત ઈટ સિમેન્ટ નથી, આ મારા જીવનનું નસીબ છે. કારણ કે અહીં મેં એ વ્યક્તિને મળ્યો જે મારી અંદરની ખાલી જગ્યા પૂરતી ગઈ. મંચ પરથી એના સ્મિત સાથે જોઈ રહી હતી. ગામના લોકો તાળી પીટતા હતા. બાદમાં બંને ગામની મંદિરે જઈ દેવીને સાક્ષી રાખીને એકબીજાને સ્વીકાર્યા. જીવન ફરી નવી શરૂઆત થઈ. એના હવે ગામમાં જ રહેવા લાગી. રમેશભાઈ રોજ નવી સાઇટ પર જાય, પરંતુ તેની બપોરની ચા એના જ આપતી. બંને સાંજે બાળકોને રમતા જોતા. લોકો કહે, આ બિલ્ડિંગ તો સરકારી છે, પરંતુ તેમાં વસેલો પ્રેમ તો ખાનગી છે અને અમૂલ્ય છે. અને ખરેખર શાળાની દિવાલોમાં આજે પણ રમેશભાઈ અને એના વચ્ચેની તે નિર્દોષ નિભાયેલી શ્રદ્ધાભરી પ્રેમ કથા ગુંજે છે. મિત્રો, આ જે વાર્તા છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, પાછા નવા વિડીયો સાથે આપણે આ જ સમયે પાછા મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય માતાજી.